ડાકોરની ભવન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં વિદ્યાર્થીને લાફો મારનારા શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી થઈ છે। વાલીની રજૂઆત બાદ સ્કૂલ પ્રશાસને કરાટે શિક્ષકને નોકરીમાંથી છૂટા કર્યા। 26 નવેમ્બરે રાજકુમાર સોની નામના શિક્ષકે વિદ્યાર્થીને લાફો માર્યો હતો। 3 ડિસેમ્બરે વિદ્યાર્થીને કાનમાં દુખાવો વધતા ઘટના સામે આવી તો શિક્ષકને ફરજ મુક્ત કરવા છતાં વાલીઓ રોષ ઓછો ન થયો, કેમ કે વાલીઓએ પોતાને ગમતી સજા શિક્ષક રાજકુમાર સોનીને આપવાની માંગ કરી રહ્યા છે। તો ઘટનાની જાણ થતાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ સ્કૂલમાં તપાસ કરી છે। સ્કૂલના શિક્ષકો, આચાર્ય અને મેનેજમેન્ટની પણ પૂછપરછ કરવામાં આવી છે। તારીખ 26/11/2024 ના રોજ આ ઘટના બની છે, પણ ઘટના બની તે દરમિયાન કોઈ વિદ્યાર્થી દ્વારા કે કોઈ વાલી દ્વારા તરત આ બાબતે અમને જાણકારી આપવામાં આવેલ નથી। જ્યારે વાલી અમને 3/12/2024 આશરે 7 થી 8 દિવસ પછી આ વિષયની જાણકારી અમને અમારી સાથે વાતચીત કરવા માટે આવી રહ્યા છે। જ્યારે અમને આ બાબત વિશેની જાણકારી મળી ત્યારે અમારા મેનેજમેન્ટે કડક કાર્યવાહી કરી અને એ જ વખતે શિક્ષકશ્રીઓનું વાલીની સામે માફીપત્ર લખાવ્યું છે અને એટ ધ ટાઈમ અમે એમને રિઝાઇન પણ કરી દીધા છે। પણ વાલીની એક જીદ છે કે હું જે કહું એ શિક્ષા એમને કરાવો। વાલીની શિક્ષા એવી છે, ફોર એક્ઝામ્પલ કે ભવન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ને કોલેજના વિંજોરવાડા રસ્તે એને 2 કલાક અંગૂઠા પકડાવો। બીજી એવી ડિમાન્ડ છે કે સ્લેટની અંદર મેં ગુનો કર્યો છે એવું લખીને ડાકોર રણછોડરાય ટેમ્પલના મંદિર છે અમારા રણછોડજીનું, એની બહાર ત્યાં ટાવરે બેસાડો, જે યોગ્ય બાબત નથી। શિક્ષક જ્યાં સુધી એક્ટિવા ચલાવે ત્યાં સુધી વાલી જ્યાં સુધી એક્ટિવા ચલાવે ત્યાં સુધી શિક્ષકને એની પાછળ દોડવાની, આવી અવગણિત ડિમાન્ડ વાલીની છે, જે મારાથી શક્ય નથી।